વડોદરામાં હરણી તળાવની દુર્ઘટના મામલે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। અત્યાર સુધીમાં શું તપાસ થઈ તે વિશે તેમણે વિગતવાર જાણકારી આપી। વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પોલીસે એસઆઈટીનું ગઠન કર્યું છે। મેસર સ્કોટિયા પ્રોજેક્ટ્સ નામની કંપની તળાવના વિકાસ ઉપરાંત નૌકા વિહાર અને અન્ય પ્રવૃત્તિ માટે વડોદરા મહાનગરપાલિકા પાસેથી કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો। આ કંપનીમાં 15 ભાગીદારો છે અને તેમાંથી 3ની ધરપકડ થઈ છે। ઉપરાંત લેક ઝોનના મેનેજર, બોટ ચલાવનાર અને સુરક્ષાની જવાબદારી નિભાવનારા અન્ય 3 લોકોની પણ ધરપકડ થઈ। રશ્મિકાંત प्रजापति, वेद प्रकाश यादव, शांतिलाल सोलंकी, अंकित वसावा, भीमसिंह यादव, नयन गोहिल की धरपकड़ थी है। एफआईआर में जो रीति में बताया कि जो कॉर्पोरेशन तरफ से फरियाद आई है, जो कंपनी ने तमाम होद्देदारों में आ 15 लोगों जो नाम है અને 3 जो ज्या जगह पर जो आ बधा ऑपरेट करता था आ लोग है जो है, परंतु तपासમાં અત્યારે जो 6 लोग पकड़ाया है। आ कोना रिपोर्ट करता था, कोण एना ऑपरेट करता था, घણા બધા લોકો એવું હોય છે जो कंपनीના નામ ઉપર નહીં હોય પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય, એના કેવી રીતે ઓપરેટ કરતા એના ઉપર બી તપાસ ચાલુ છે। તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરી। આ ફરિયાદ કોર્પોરેશન તરફથી છે, તો જેટલા લોકોને કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે। વડોદરામાં થયેલી ઘટના બાદ હવે ભાજપ ધારાસભ્ય કહી રહ્યા છે કે કોઈ પણ ચમરબંધીને નહીં છોડાય, આરોપીઓને છોડાવવા મહેનત કરનારને પણ આપણે ખુલ્લા પાડીશું। વડોદરા દુર્ઘટના મામલે ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું। યોગેશ પટેલનું કહેવું છે કે જવાબદારોએ ધ્યાન નથી આપ્યું, તેના કારણે આ દુર્ઘટના બની, જેથી આ મામલે તંત્રે જરા પણ બેદરકારી રાખ્યા વગર 10 દિવસની અંદર અહેવાલ આપવો પડશે। અમે પણ તંત્રની કાર્યવાહી પર સતત નજર રાખી રહ્યા છીએ। યોગેશ પટેલે કહ્યું કે જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે મેં પણ વિરોધ કર્યો હતો, પણ ત્યારે કોઈએ અમારું સાંભળ્યું નહોતું। આવા કિસ્સામાં જવાબદારો મોટા ભાગે છટકી જાય છે, પણ જો આ કેસમાં કોઈને પણ છોડાશે તો ચલાવી નહીં લેવાય અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। અમે પણ આ ઘટના પર કડકાઈથી નજર રાખી રહ્યા છીએ। ત્યાં જે અહેવાલ છે તંત્રએ કોઈ પણ બેદરકારી રાખ્યા વગર 10 દિવસમાં આ અહેવાલ આપવો જ પડશે ને આમાં કોઈ પણ ચમરબંધી ને જો છોડવામાં આવશે, મારી પાસે પૂરેપૂરી અમારી પાસે માહિતી છે। જે લોકો બોટિંગ માલવા આવે છે એ લોકોને બેસાડીને છોડી દેવામાં આવે છે, એની સાથે તરવૈયા કોઈ હોતા નથી। આ કેસમાં જે એસઆઈટીનું ગઠન પણ થયું છે અને કોર્પોરેશને આજે હરણી લેક ઝોનને સીલ કર્યું હતું। હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી છે। 7 પોલીસ અધિકારીનો આ ટીમમાં સમાવેશ છે। હરણી તળાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલ ગુનાની તટસ્થ અને સચોટ તપાસ કરવા અધિક પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને સીટની રચના કરાઈ છે અને ગુનાની તપાસ એસીબી ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે। આ સાથે વડોદરા હરણી લેક ઝોનની તમામ એન્ટ્રી એક્ઝિટ કોર્પોરેશને સીલ કરી, ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરાઈ છે અને ગુનો દાખલ થયો હોવાથી પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે અને જો કોઈ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો કાર્યવાહી થશે। અગાઉ હરણી તળાવ દુર્ઘટના મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સની અટકાયત કરી છે, ત્યારે હવે આ મામલે મેસર સ્કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ હરણી પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે। બેદરકારી દાખવવા બદલ આરોપીઓ સામે અલગ અલગ કલમ હેઠળ દાખલ થયો છે ગુનો। જો કે એફઆઈઆરમાં મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહનું નામ નથી। આ આખા કેસમાં કોર્પોરેશન ફરિયાદી બની છે, જો કે કોર્પોરેશનના જવાબદાર અધિકારી પર કોઈ કાર્યવાહી કરાશે કે કેમ તે જોવું રહ્યું। વડોદરામાં બોટ દુર્ઘટનાને લઈ કોંગ્રેસ નેતાઓએ આજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। કોંગ્રેસ નેતાઓએ માંગ કરી કે માનવ વધનો ગુનો દાખલ કરી કાર્યવાહી થાય। કોંગ્રેસ નેતાઓએ આજે વડોદરાની મુલાકાત લીધી। એમએલએ ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દુર્ઘટના સ્થળે પહોંચ્યા। કોંગ્રેસ નેતાઓએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી। ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે માનવ વધનો ગુનો દાખલ કરી કાર્યવાહી થવી જોઈએ। આરોપીઓ સામે કડકમાં કડક સજા થવી જોઈએ। આ ઘટના પાછળ મનપાની ગંભીર બેદરકારી તો છે જ, સાથે સ્કૂલ સંચાલકોની પણ બેદરકારી છે। આજે આમાં હું સમજુ છું કે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, કેમ કે આ નાના બાળકો ભૂલકાઓને ખબર જ નથી કે એ જે પ્રમાણે પ્રવાસ કરવાના છે એને બધું જ મેનેજમેન્ટ સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્કૂલના પ્રિન્સિપાલે બધું ગોઠવ્યું હતું। જ્યારે આ બાળકો અહીંયા આવી દુર્ઘટનામાં જે ભોગ બની ગયા છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। અને તંત્ર જ્યારે પણ જાગે છે, હું સમજુ છું કે જ્યારે મોરબીની ઘટના બની ત્યારે પણ તંત્ર આ જ પ્રમાણેની વાત કરતો હતો કે અમે ગુનેગારોને કડકમાં કડક સજા આપીશું, પરંતુ જ્યારે કડકમાં કડક સજા આપવાની હોય છે ત્યારે કોઈને કોઈ રીતે તેને બચાવવાની કોશિશ કરવામાં આવે છે। ગતરોજ વડોદરાના હરણી તળાવ દુર્ઘટના બાદ ડાકોરમાં ગોમતી નૌકા વિહાર પર કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે।
અનેક વખત વિવાદમાં આવેલા ડાકોરના ગોમતી નૌકા વિહારને પણ કાર્યવાહી કરવા માટે હવે ઉગ્ર લોક માંગ ઉઠી છે, કારણ કે ગત રોજ જે પ્રકારે વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના બની, જે ઘટનાએ પાષાણ હૃદયના લોકોને પણ રડાવી દીધા. અમુક લાલચુ કોન્ટ્રાક્ટરો માત્ર પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ એવી કુનીતિ ધરાવે છે, જેનો ભોગ માસૂમો બનતા હોય છે. જો કે ડાકોર નૌકા વિહાર અંગે રજૂઆત થઈ છે, જેમાં સૂર્યાસ્ત થઈ ગયા બાદ નૌકાઓ ફેરવાય છે તેવા આક્ષેપ થયા છે. તેમ છતાં પણ પાલિકા દ્વારા માત્ર ખુલાસો લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરાઈ. શું ડાકોરનું સ્થાનિક તંત્ર પણ રાહ જોઈને બેઠું છે કે વડોદરા જેવી ઘટના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પણ બને? અને હવે જોવાનું રહેશે કે નગરોડ ડાકોર તંત્ર આળસ ખંખેરી કાર્યવાહી કરે છે કે કેમ. વડોદરાના હરણી તળાવની દુર્ઘટના બાદ સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું, જેમાં કેવડિયા અને દ્વારકાની સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી. ગોઝારા ગુરુવારની ઘટનાએ અનેક લાડકવાઓને છીનવી લીધા, અને તે કોઈ દુર્ઘટના નહોતી, કારણ કે કેપેસિટી કરતાં પણ વધારે બાળકોને બોટમાં બેસાડ્યા હતા. વડોદરાના હરણી ખાતે તળાવની દુઃખદ ઘટનામાં 12 ભૂલકા અને 2 શિક્ષકોના મોત થયા છે. જે મામલે સંદેશ ન્યૂઝ દ્વારા ખાસ રિયાલિટી ચેક કરાયું, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તળાવ નંબર 3માં પણ બોટિંગ કરાય છે, ત્યાં સુરક્ષાના કેવા બંદોબસ્ત છે તે મામલે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું, જ્યાં લોકોને સુરક્ષિત રીતે બોટિંગ કરાવતા હોવાનું માલુમ પડ્યું. પણ યાત્રાધામ દ્વારકાથી જે દ્રશ્યો આવ્યા તેને જોઈને તમે ડરી જશો, કારણ કે લોકોને અહીંયા ખીચોખીચ બેસાડવામાં આવ્યા છે. શું દ્વારકાનું તંત્ર વડોદરાના હરણી તળાવ જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? કેમ તંત્ર અજાણ બનવાનું વર્તન કરે છે તે એક યક્ષ પ્રશ્ન છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે. વધુ એક ધારાસભ્યે આજે કોંગ્રેસનો હાથ છોડી દીધો. 2022 વિધાનસભામાં કોંગ્રેસને સમ ખાવા પૂરતી 17 બેઠકો મળી હતી. જો કે હવે એક બાદ એક ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. પહેલા ખંભાતના ચિરાગ પટેલ અને હવે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યા બાદ સીજે ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમના ભાજપ સમર્થિત સૂર સંભળાયા. તેના પરથી સ્પષ્ટ છે કે તે ભાજપ સાથે જોડાઈ જશે. સીજે ચાવડાના રાજીનામા બાદ હવે કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા 15 થઈ ગઈ છે. સીજે ચાવડાએ આજે ભાજપના ભરપેટ વખાણ કર્યા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ ગુજરાતના પનોતા પુત્રો દેશદાજથી કામ કરી રહ્યા છે, ત્યારે તેમનો ખોટો વિરોધ કોંગ્રેસ કરે છે. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો પણ કોંગ્રેસે વિરોધ કરતા હું રાજીનામું આપું છું. દેશ હિતમાં થતા કાર્યો અને નિર્ણયનો કોંગ્રેસે ખોટો વિરોધ કર્યો છે. 25 વર્ષ સુધી મેં કોંગ્રેસમાં સેવા કરી, કોંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી. પાર્ટીએ મને ઘણું આપ્યું છે. જો કે પ્રધાનમંત્રી મોદી દેશ અને દુનિયામાં લોકચાહના ધરાવે છે. હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન બનવા નથી માંગતો. ચૂંટણી સમયે કોંગ્રેસની કથળતી સ્થિતિ જોતા કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. લોકસભા 2024 ચૂંટણી નજીક છે અને કોંગ્રેસમાં એક પછી એક રાજીનામાનો દોર શરૂ થાય તેવી અટકળો છે. કોંગ્રેસ ધારાસભ્ય સીજે ચાવડાએ પાર્ટીમાંથી રાજીનામું આપતા પાર્ટીના અન્ય ધારાસભ્યોએ ચિંતા વ્યક્ત કરી છે. આ પહેલીવાર નથી કે ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી રાજીનામા પડતા હોય. જ્યારે ચૂંટણી આવે ત્યારે આ પરિસ્થિતિનું પુનરાવર્તન થાય છે. ઘણા સમયથી ડૉક્ટર સીજે ચાવડા જે રાજીનામું આપે છે એવી ચર્ચા હતી. ગઈકાલે મેસેજ હતા કે આવતીકાલે સ્પીકર સાહેબને રાજીનામું આપી દેવાના છે. કોઈ સિનિયર વ્યક્તિ જ્યારે રાજીનામું આપીને જતી હોય અને કયા કારણોસર એનું જો મંથન નહીં કરે તો 100% આની કરતાં પણ વધારે નુકસાન કોંગ્રેસ પાર્ટીને થશે. ધારાસભ્યો રાજીનામા આપતા હોય, કોંગ્રેસ પાર્ટીએ ખૂબ લંબાણપૂર્વક વિચાર. ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલને વધુ એક કેસમાંથી મુક્તિ મળી છે. 2017ના કેસમાં મુક્તિ મળી છે. ભાજપ ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલન પૂર્વ કન્વીનર હાર્દિક પટેલ પર વર્ષ 2017થી એક કેસ ચાલતો હતો. હકીકતમાં ગુજરાત વિધાનસભા ઇલેક્શન વખતે સુરતના યોગી ચોક ખાતે પાટીદાર અનામત આંદોલન અંગેની જનક્રાંતિ રેલી યોજાઈ હતી. આ બિનરાજકીય રેલીમાં રાજકીય ભાષણ આપવામાં આવ્યું હોય તે પ્રકારનું સરકાર દ્વારા હાર્દિક પટેલ અને રેલીના આયોજક સામે ગુનો નોંધાયો હતો, જેમાં સુરત સેશન કોર્ટ દ્વારા આજે આ કેસમાં મહત્વનો ચુકાદો અપાયો. હાર્દિક પટેલ અને રેલીના આયોજકને સુરત સેશન કોર્ટે 6 વર્ષે નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટમાં હાજર થયેલા હાર્દિક પટેલે કહ્યું કે સરકાર દ્વારા મારી સામેના બિનરાજકીય ભાષાના કેસમાં મને સુરત સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો. વર્ષ 2017નો આ કેસ હતો અને તેમાં કોઈપણ રાજકીય પક્ષને ટાર્ગેટ કરી કોઈપણ પ્રકારના ભાષણ કે નિવેદન આપવામાં નહોતા આવ્યા અને તેને લઈ મને ત્યાંથી મુક્તિ મળી છે. ન્યાયતંત્ર તેનું કામ કરી રહ્યું છે. મારી સામે હજુ પણ 9 જેટલા કેસ સમગ્ર ગુજરાતની જુદી જુદી કોર્ટમાં ચાલી રહ્યા છે, ત્યારે મારું માનવું છે કે જેટલા પણ કેસ છે તેમાં મોટા ભાગે હું નિર્દોષ સાબિત થઈ શકું તેમ છું. સુપ્રીમ કોર્ટે બિલ્કિસના 11 દોષિતોની અરજી ફગાવી છે. દોષિતોને સરેન્ડર માટે સમય માંગ્યો હતો, જો કે કોર્ટે કહ્યું કે જે કારણ આપ્યા છે તેમાં કોઈ તથ્ય નથી. સુપ્રીમ કોર્ટે આજે બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોની સરેન્ડરના સમયગાળાને વધારવાની અરજીને ફગાવી.
જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાની બેન્ચે કહ્યું કે દોષિતોએ સરેન્ડર માટેના સમય લંબાવવા માટે જે કારણ આપ્યા છે તેમાં કોઈ દમ નથી. આ તમામ દોષિતોને 2 દિવસમાં સરેન્ડર કરવાની સૂચના અપાઈ. સુપ્રીમ કોર્ટે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરી આત્મસમર્પણ માટે સમય વધારવાની માંગણી કરતી અરજીને ફગાવી હતી. હવે તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 11 દોષિતોએ આત્મસમર્પણ માટેનો સમય લંબાવવા માટે જે કારણ આપ્યા તેમાં કોઈ તથ્ય નથી. આ પહેલા તમામ દોષિતોએ કૌટુંબિક જવાબદારી અને સ્વાસ્થ્યના કારણે ટાંકી સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી, જેમાં કેટલાક દોષિતોએ 4 અઠવાડિયાનો જ્યારે કે કેટલાક દોષિતોએ 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીના રોજ 2002ના ગુજરાત રમખાણ દરમિયાન બિલ્કિસ ગેંગ રેપના દોષિતોને સમય પહેલા મુક્તિ આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો હતો. કોર્ટે તમામ ગુનેગારોને 2 સપ્તાહની અંદર એટલે કે 21 જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવા કહ્યું હતું. ગર્ભગૃહમાં બિરાજમાન રામલલ્લાની મનમોહક પ્રથમ તસવીર આજે સામે આવી. આજે અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલા પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનનો ચોથો દિવસ છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી કરાશે. ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરાઈ હતી. કારીગરોએ મૂર્તિને આસન પર બિરાજમાન કરી હતી. આ પ્રક્રિયામાં 4 કલાકનો સમય લાગ્યો હતો. હવે મૂર્તિને ગંધવાસ માટે સુગંધિત જળમાં રખાશે, પછી અનાજ, ફળ અને ઘીમાં પણ રખાશે. 5 વર્ષના રામલલ્લાની આસપાસ એક આભા મંડળ બનાવ્યો છે. તેમાં તો આતંકવાદી પન્નુએ વધુ એક મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી. ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસના આતંકવાદી પન્નુએ સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી. પન્નુએ એક ઓડિયો સંદેશ મોકલ્યો. તેમાં કહેવાયું કે પોલીસે અયોધ્યામાં 3 ખાલિસ્તાન સમર્થક યુવકોની ધરપકડ કરી. તેમના પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમની સામે ખોટો કેસ થયો છે. પન્નુએ કહ્યું કે 22 જાન્યુઆરી અયોધ્યામાં આયોજિત રામ મંદિર સમારોહમાં સીએમ યોગીને એસએફજેથી કોઈ બચાવી નહીં શકે. જરૂર પડે રાજકીય હત્યાઓ કરીશું. સુરક્ષા એજન્સી અનુસાર સીએમ યોગીને મોકલાયેલા ધમકીભર્યા મેસેજમાં વોઇસ રેકોર્ડિંગ છે. મહારાષ્ટ્રમાં પીએમ મોદી સંબોધન કરતી વખતે અચાનક આજે ભાવુક થઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં પીએમ અર્બન સ્કીમ હેઠળ તૈયાર થયેલા ઘર વિશે વાત કરતા હતા તે વખતે ભાવુક થઈ ગયા. સંબોધન દરમિયાન પીએમ મોદી એટલા ભાવુક થયા કે તેમણે પોતાનું ભાષણ થોડી વાર રોકી દીધું અને પાણી પીવા લાગ્યા. पीएम आवास योजना के तहत बनी देश की सबसे बड़ी सोसाइटी का लोकार्पण हुआ है और मैं जाकर के देख के आया. मुझे भी लगा कि काश मुझे भी बचपन में ऐसे घर में रहने का मौका मिला. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું આજે આંધ્રપ્રદેશમાં લોકાર્પણ થયું. આ સ્ટેચ્યુને સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ નામ અપાયું. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં કરાયું. આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ નામ આપવામાં આવ્યું છે. આ પ્રતિમા દુનિયાની ટોપ 50 સૌથી ઊંચી પ્રતિમાની યાદીમાં સામેલ છે. પ્રતિમાની ઊંચાઈ જમીનથી 206 ફૂટ છે. અગાઉ તેલંગાણામાં ડોક્ટર આંબેડકરની 175 ફૂટ ઊંચી પ્રતિમાને સૌથી મોટી મનાતી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ પ્રતિમાના લોકાર્પણ બાદ કહ્યું કે વિજયવાડામાં અમારી સરકાર દ્વારા બનાવેલ બાબા સાહેબ આંબેડકરનું 206 ફૂટનું મહાશિલ્પ માત્ર રાજ્ય માટે જ નહીં પરંતુ દેશ માટે પણ એક પ્રતીક છે.